તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી હાથફેરો કર્યો। વડોદરા શહેરના દિવાળીપુરા અતિથિ ગૃહની સામે મકાનમાંથી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થયા હોવાની માહિતી સામે આવી છે। દિવાળીપુરા વિસ્તારમાં આવેલ અંબિકાનગર 1માં બની ચોરીની ઘટના। ચોરોએ તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો। રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘરને નિશાન બનાવી કોઈ સાધન વડે ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસીને સોનાની બુટ્ટી અને રોકડ રકમ 15,000 આમ કુલ કિંમત ₹35,000ની ચોરી કરીને તેઓ પલાયન થયા હતા। અગાઉ પણ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે ગાય સર્કલ ખાતે આવેલ વૃંદ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાને ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। ત્યારે 6 દિવસ બાદ દિવાળીપુરા અતિથિ ગૃહની સામે મકાનમાં ફરી એકવાર ચોરીની ઘટના બની છે। તો હવે જોવાનું એ રહ્યું છે કે અકોટા પોલીસ દ્વારા ચોરોને કેટલા સમયમાં પકડી પાડી આ ચોરીના બનાવોથી ઘર માલિકોને ન્યાય અપાવવામાં આવે છે। આ બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનની ટીમને જાણ કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેન રોડ પર અત્યારે મારું ઘર છે। એમાં ચોરી કરીને આવીને ગયા છે। અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું, બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર, અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે। અને જે ચોરીની જે મત્તા છે, જે રોકડ છે 15,000 જેટલી અને 20,000 જેટલી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે, એમ કરીને 35,000ની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને। આગળ કોઈ બનાવ બન્યો તો આગળ માર્ચમાં અમારે 23 માર્ચના રોજ આ બનાવ અમારે સેમ આ પેટર્નથી ચોરી થઈ હતી। તિજોરી તોડી હતી, બહારનું આપણે દરવાજો તોડ્યો હતો, લોક તોડ્યું હતું। લોક તો એવું ને એવું જ છે, પણ હવે એ ખબર નહીં કોઈ કાપેલો છે, નકુચો કાપીને એ લોકો જો કંઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે। અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી છે 2 થી 4ની વચ્ચે કદાચ થયું છે। પોલીસને જાણ કરી હતી? પોલીસ સવારે આવીને ગયા છે, પ્રાઇમરી રિપોર્ટ બનાવીને એ લોકો ગયા છે। શું નામ છે તમારું? મારું નામ વિનોદભાઈ પરમાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।